હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ગ્રુપ અને એ અને બીની જે એક્ઝામ લેવાની છે તેમાં રિઝનિંગનો ટોપિક છે આજનો. આપણે સંભાવના તેના પ્રશ્નો આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના કેટલી થશે? તો આપણે સાચો જવાબ આવે 1/2 આવશે. અને સ્પષ્ટતા જોઈએ તો સિક્કાને ઉછાળતા કુલ શક્ય પરિણામો આપણને 2 મળે છે, છાપ અને કાટ. તેમાંથી છાપ મળવાનું અનુકૂળ પરિણામ 1 છે. તેથી સંભાવના આપણે પી ઓફ ઈ બરાબર આને વચ્ચે પી કૌંસની અંદર ઈ છે તેને પી ઓફ ઈ એમ વાંચવાનું થશે, બરાબર 1/2 થાય. બીજો પ્રશ્ન, એક પાસાને એકવાર ફેંકવામાં આવે તો 3 મેળવવાની સંભાવના કેટલી થશે? તો સાચો જવાબ આવશે 1/6. સમઘન પાસા પર કુલ 6 પરિણામો હોય છે, 1, 2, 3, 4, 5, 6. તેમાંથી 3 એક જ વાર આવે, તેથી સંભાવના 1/3 આવે. પ્રશ્ન ત્રીજો, એક થેલીમાં 3 લાલ અને 5 વાદળી દડા છે, તો લાલ દડો પસંદ કરવાની સંભાવના કેટલી થશે? તો લાલ આપણે સમજીએ કે 3 છે, તો 3/8, 8 એટલે ટોટલ 5 ને 3 8 એટલે એ છેદમાં આવશે. એટલે થેલીમાં 3 દડા લાલ અને 5 દડા વાદળી, તો પ્લસ જોઈએ તો 8 થાય. અને લાલ દડા મેળવવાની સંભાવના, લાલ આપણે કેટલા હતા તો કે 3 દડા છે, એટલા માટે 3/8 થશે. ચોથો પ્રશ્ન, પાસાના એકવાર ફેંકી બેકી સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો બેકી સંખ્યા આપણે જોઈએ તો કેટલી થાય કે 2, 4, 6 બેકી સંખ્યા, એટલે કુલ ટોટલ 3 સંખ્યાઓ જેવી થઈ. તેથી આપણે 3/6 એટલે છેદ ઉડાડીએ તો 1/2 સાચો જવાબ બને આપણો બી ઓપ્શન. પ્રશ્ન 5, જો કોઈ રમત જીતવાની સંભાવના 0.4 હોય તો તેને હારવાની સંભાવના કેટલી થશે? તો 0.6 થશે. કોઈ પણ ઘટના એક પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, તેથી પી ઓફ ઈ પ્લસ પી ઓફ નોટ ઈ બરાબર 1 થાય. તેથી હારવાની સંભાવના આપણે 1 - 0.4 એટલે બરાબર 0.6 આપણો જવાબ બને. પ્રશ્ન 6, સારી રીતે ભેળવેલા 52 પત્તાની ડીકમાંથી એક પત્તું ખેંચવામાં આવે અને તે એક્કો હોવાની સંભાવના કેટલી થઈ? તો આપણે જોઈએ કે 52 પત્તા ટોટલ છે, બરાબર. તો તેને આપણે એક્કો ખેંચીએ તો એક્કો કેટલા હોય? એકાની અંદર 4 હોય, બરાબર. તો 4ના છેદમાં આપણે 52 કરવાના, તેથી છેદ ઉડાડીએ, બરાબર. તો આપણે સાચો જવાબ 1/13 એટલે બી ઓપ્શન થશે. પ્રશ્ન 7, પાસો ફેંકતી વખતે 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો પાસામાં કુલ ટોટલ 6 સંખ્યા હોય, તો 4થી મોટી સંખ્યા જોઈએ તો આપણે 5 અને 6 એમ 2 પ્રકારની સંખ્યા આવે, તો 2 સંખ્યા આવે તો 2/6 છેદ ઉડાડીએ એટલે 1/3 આપણો જવાબ બને, એટલે સાચો ઓપ્શન એ થશે. પ્રશ્ન 8, એક બોક્સમાં 5 સફેદ, 3 વાદળી અને 2 કાળા લખોટીઓ છે, તો વાદળી લખોટી પસંદ કરવાની સંભાવના કેટલી? તો વાદળી આપણે 3 લખોટી છે, એટલે ટોટલ પહેલાં બધી લખોટીનો સરવાળો જોઈએ તો સ્પષ્ટતાની અંદર કુલ લખોટીઓ બરાબર 5 + 2 + 3 બરાબર 10 લખોટી થાય. તો 3/10 લખોટી આપણો સાચો જવાબ બને, એટલે સાચો જવાબ આપણે એ ઓપ્શન છે તે થાય. પ્રશ્ન 9, મેથ શબ્દમાંથી એક શબ્દ પસંદ કરવામાં આવે તો તે સ્વર હોય તેવી સંભાવના કેટલી? તો આપણે જોઈએ કે મેથમાં કુલ 4 અક્ષરો છે, એ, ઈ, આઈ, ઓ, યુ. એ બધા આપણે સ્વરને ગણીએ છીએ. તેમાં મેથની અંદર એ છે એક સ્વર તરીકે, બાકીના બધા છે તે વ્યંજન છે, બરાબર. તો આપણે 1/4 એમ આવે, તો છેદ ઉડાડીએ તો 1/2 તે આપણો સાચો જવાબ બને, તો બી ઓપ્શન આપણો સાચો જવાબ થાય. પ્રશ્ન 10, 2 પાસાઓ ફેંકવામાં આવે ત્યારે તેમનો સરવાળો 7 મળવાની સંભાવના કેટલી? તો 2 પાસા આપણે ઉછાળવામાં આવે તેના કુલ ટોટલ પરિણામો આપણે 36 થાય, તે આપણને ખ્યાલ છે. તો સરવાળો 7 થાય તેવી જોડો આપણે પહેલાં ગોતવાની. તો તેવી જોડ આપણે જોઈએ તો 1 + 7, 2 + 5, 3 + 4, 4 + 3, 2 + 2 અને 6 + 1 એમ ટોટલ આટલા 6 પરિણામો આપણને મળે છે. જેથી 6/36 એટલે 6 × 6 = 36 આપણે એમ છેદ ઉડાડવામાં થાય તો 1/6 આપણો સાચો જવાબ બને, તેથી એ ઓપ્શન આપણો સાચો થશે.
11મો પ્રશ્ન, એક થેલીમાં 6 કાળા અને 4 સફેદ દડા છે, તો સફેદ દડા ફેંકવાની સંભાવના બરાબર ટોટલ દડાનો આપણે સરવાળો કરીશું. થેલીમાં કુલ દડા આપણે બરાબર 6 + 4 એટલે 10 થયા. તો સફેદ દડા 4 છે, તો 4/10 છેદ ઉડાડીએ તો 2/5 આપણો સાચો જવાબ બી ઓપ્શન બને. 12મો પ્રશ્ન, 52 પત્તાની ડીકમાંથી કાળી ફૂલની ચીડી નહીં પણ સ્પેન હુકમી એટલે ખેંચવાની સંભાવના કેટલી? તો સાચો જવાબ આપણો જોઈએ તો સ્પેન્ડ હુકમી એટલે કાળા રંગના પત્તા જે છે તો એ 13 થાય ટોટલ. તો 13/52 એટલે છેદ ઉડાડીએ તો 1/4 આપણો સાચો જવાબ બને. બી ઓપ્શન. પ્રશ્ન 13મો, એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના કેટલી? તો છાપ મળવાની આપણે સંભાવના જોઈએ તો 2 પાસા ઉછાળીએ તો કુલ ટોટલ આપણો પરિણામો 4 થાય તે આપણે જોઈ શકીએ છીએ. તો છાપ મળવાની આપણે જોઈએ તો 3 જેવી આપણને છાપ મળે તો 3/4 તે આપણો સાચો જવાબ બને. સી ઓપ્શન. પ્રશ્ન 14મો, લીપ વર્ષમાં 53 રવિવાર હોવાથી સંભાવના કેટલી થશે? લીપ વર્ષની અંદર 53 રવિવારની સંભાવના. તો જે લીપ વર્ષ એટલે આપણે 366 દિવસ ટોટલ ગણવાના થાય, 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસો એમ આપણે થાય. તો આપણે જોઈએ તો 2/7 તે આપણા જવાબ સાચો બને છેદ ઉડાડતા, એટલે આપણે બી ઓપ્શન સાચો થશે. પ્રશ્ન 15મો, એક સ્પિનરના 4 સરખા ભાગ છે, A, B, C, D. તમારે બી પર અટકવાની સંભાવના કેટલી? તો ટોટલ આપણે સંખ્યા આપી દીધી છે 4 સ્પિનરની અંદર. તો બી એક જ વાર આવે તેથી સંભાવના 1/4 આપણો સાચો જવાબ બી ઓપ્શન બનશે. પ્રશ્ન 16મો, 1 થી 20 અંકની ટિકિટો મિક્સ કરવામાં આવે અને 5નો ગુણક ખેંચવાની સંભાવના કેટલી થાય? તો આપણે સાચો જવાબ જોઈએ તો ટોટલ 20 છે બરાબર, એમાં 5નો ગુણક છે એટલે 5, 10, 15, 20 એમ 4 પ્રકારની સંખ્યા બને. તો 4/20 આપણે આવે તો છેદ ઉડાડીએ તો 1/5 આપણો સાચો જવાબ બી ઓપ્શન બને. પ્રશ્ન 17મો, 20 છોકરીઓ અને 15 છોકરાઓ વર્ગમાં છોકરીઓની પસંદ કરવાની સંભાવના કેટલી થશે? તો કુલ આપણે જોઈએ તો 20 + 15 ડોલર નિશાન આપણે ગણવાની નથી. 20 + 15 એટલે 35 ટોટલ સંખ્યા થાય. તો છોકરીઓની સંખ્યા ગોતવાની છે તેથી 15/35 છેદ ઉડાડીએ તો 3/7 આપણો જવાબ બને. 18મો પ્રશ્ન, 1 થી 10 અંક નંબરના કાર્ડમાંથી અવિભાજ્ય સંખ્યા પસંદ કરવાની સંભાવના કેટલી? તો 1 થી 10ની અંદર અવિભાજ્ય સંખ્યા જોઈએ એને આપણે ભાંગી શકીએ અને 2, 3, 5 ને 7 એટલે એમ ટોટલ 4 સંખ્યા મળે તો 4/10 તો છેદ ઉડાડીએ તો 2/5 આપણો સાચો જવાબ બને એટલે બી ઓપ્શન. પ્રશ્ન 19મો, એક પાસો ફેંકવામાં આવે અને 2 અને 6 વચ્ચેની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો 2 અને 6ની વચ્ચેની સંખ્યા આપણે 3, 4 ને 5 એમ કુલ ટોટલ 3 સંખ્યાઓ મળે એટલે 3/6 છેદ ઉડાડતા 1/2 આપણો બી ઓપ્શન સાચો બને. 20મો પ્રશ્ન, 2 સિક્કા ઉછાળવામાં આવે અને 2 કાટ મળવાની સંભાવના કેટલી? તો કુલ સિક્કાઓ 2 સિક્કા ઉછાળીએ તો 4 પરિણામો મળે, જેથી 2 વાર કાટ મળે તે આપણે સંભાવના 1 વાર બને તો 1/4 આપણો સાચો જવાબ બને. 21મો પ્રશ્ન, એક બોક્સમાં 1 થી 10 નંબરના 10 કાર્ડ છે, 4થી નાની સંખ્યા પસંદ કરવાની સંભાવના કેટલી? 4થી નાની તો આપણે જોઈએ તો 2, 3, 1, 2 ને 3 એમ ટોટલ 3 સંખ્યા થાય તો 3/10 આપણો સાચો જવાબ એ ઓપ્શન બને. 22મો પ્રશ્ન, જો કોઈ ઘટનાની સંભાવના 0.05 હોય તો ઘટના ન બનવાની સંભાવના કેટલી? તો આપણે ખ્યાલ છે આની પહેલાં એક પણ દાખલાઓ જોઈ ગયા તો 1ને માઇનસ આવડી આ સંખ્યા કરી નાખવાની એટલે સાચો જવાબ આપણને મળી જાય 0.95 બી ઓપ્શન સાચો બને. 23મો પ્રશ્ન, 52 પત્તાના સ્ટાન્ડર્ડ ડેકમાંથી રાજા કિંગ ખેંચવાની સંભાવના કેટલી થશે? તો 52 પત્તા કુલ ટોટલ છે એમાં રાજા આપણે કિંગ છે તો 4 થાય તો 4/52 છેદ ઉડાડતા 1/13 આપણો સાચો જવાબ બને. 24મો પ્રશ્ન, એક થેલીમાં 4 પીળા 6 લીલા દડા હોય તો પીળા રંગ શોધવાની સંભાવના કેટલી? કુલ આપણે સરવાળો કરી નાખવાનો 4 + 6 એટલે કુલ દડા આપણે 10 દડા છે
તો પીળા રંગના દડા એટલે 4/10, તો છેદ ઉડાડતા 2/5 આપણો સાચો જવાબ એ ઓપ્શન બને. 25મો દાખલો. 2 પાસા ફેંકવામાં આવે ત્યારે કુલ સરવાળો 12 મળવાની સંભાવના કેટલી થઈ? તો સાચો જવાબ આપણે જોઈએ તો 2 પાસા ઉપર માત્ર સરવાળો 12 થાય તેવી 6 અને 6 એટલે 1 જોડ આપણું પરિણામ મળે. તો 1/36 તે આપણો સાચો જવાબ બને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.